સો હાઈ ફ્રેન્ડ્સ, તો કાલે મેં મોક રાઉન્ડ રિઝલ્ટ માટેનો વિડીયો બનાવ્યો હતો. એમાં ઘણા બધી વિદ્યાર્થીઓનો ક્વાયરી છે તે આવી રહી હતી કે સર લોગિન કર્યા પછી અમને રિઝલ્ટનું ઓપ્શન છે તે બતાવતા નથી. તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી લેવાના છીએ અને મોક રાઉન્ડનું પરિણામ આવી ગયા પછી આગળ તમારે શું કરવાનું રહેશે, પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે ચાલુ કરવામાં આવશે એની પણ આપણે માહિતી છે એ લેવાના છીએ. તો ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે પેરામેડિકલ માટેના ડેશબોર્ડમાં આવી જશો તો અહીંયા તમને મોક રાઉન્ડનું રિઝલ્ટ છે તે જોવા મળશે. ઘણા બધી વિદ્યાર્થીના પ્રશ્ન એ આવી રહ્યા હતા કે સર મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવાનું અમે ચૂકી ગયા છે, તો અમારે શું કરવું જોઈએ. જો તમે મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી ના કરી હોય તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂરત નથી. તમે પ્રથમ રાઉન્ડ માટે પણ કોલેજ પસંદગી છે એ કરી શકો છો. અને જે પણ વિદ્યાર્થીઓએ મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરી હતી એને મોક રાઉન્ડનું પરિણામ જોઈ અને ત્યાર પછી પ્રથમ રાઉન્ડ માટે કોલેજ પસંદગીમાં પણ ફેરફાર છે એ કરવાનો રહેશે. એટલે કે જે પણ તમે કોલેજ પસંદગી કરી હતી એને તમારું રિઝલ્ટ જોઈ અને ત્યાર પછી તમારે ઉપર નીચે છે તે કરવી પડશે. તમે આવી રીતે ઉપર નીચે કોલેજ નહીં કરો તો તમને સરકારી કોલેજ મળવાના ચાન્સીસ છે તે ઘટી જતા હોય છે. હવે આપણે મોક રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતે જોવું, કારણ કે ઘણા બધી વિદ્યાર્થીઓનો પ્રશ્નો આવી રહ્યા હતા, તો પીડીએફના માધ્યમથી આપણે ચેક છે કરી લઈએ. તો અહીંયા તમને 3 પીડીએફ છે તે જોવા મળશે. સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી, એટલે કે કઈ ગવર્મેન્ટ કોલેજમાં કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કે આ વિદ્યાર્થીઓને મળ્યું એનો છેલ્લો મેરિટ નંબર કેટલો તો એ તમને જોવા મળશે. ઘણા બધી વિદ્યાર્થીઓ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ના જોતા હોય તો એને મેરિટ નંબરને લગતા ઘણા બધી પ્રશ્નો છે તે આવ્યા હતા. તો અહીંયા નીચે તમે આવશો તો જે પણ તમે ફોર્મ ભર્યું હોય ત્યાર પછી જે પણ તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હોય એમાં જનરલ મેરિટ નંબર તમારો કેટલામાં હતો, તમારી કેટેગરી મુજબ કેટેગરી મેરિટ નંબર કેટલામાં હતો એ આ મેરિટ લિસ્ટમાં તમને જોવા મળશે. તો અહીંયાથી તમારો મેરિટ નંબર શું છે એ તમારે અહીંયાથી ચેક કરી લેવાનો રહેશે. હવે આ જે પહેલી પીડીએફ છે સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી એ ઓપન કરીને તમને બતાવું. પીડીએફ તમે ઓપન કરશો તો પહેલાં જ તમને ફિઝિયોથેરાપી ગવર્મેન્ટ કોલેજો વિશેનો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિશેનો જોવા મળશે. હવે નીચે આવશો કે તમારે ફક્ત બીએસસી નર્સિંગનું જોવું હોય તો બીએસસી નર્સિંગ માટેના પેજમાં તમારે આવી જવાનું રહેશે. અહીંયા નીચે આવશો તો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું જોવા મળશે. તો હું અહીંયા ઉપર લઈ લઉં છું જેથી કરીને તમે ગવર્મેન્ટ કોલેજનું ચેક કરી શકો. તમે આ જ પીડીએફમાં જીએનએમનો, બીએનએસ, વાઇસનો, બીએસએલપીનો વગેરે તમામ કોર્સનું ચેક કરી શકો છો. હવે અહીંયા તમને બીએસસી નર્સિંગ કોલેજોનું છે તે જોવા મળશે. તો જે પણ કોલેજ તમે પસંદગી કરી હોય એમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું એનો છેલ્લો રેન્ક છે કેટલામાં હતો એ તમે ચેક કરી શકશો અને તમારો રેન્ક કેટલામાં છે એ પણ તમે અહીંયાથી ખ્યાલ છે તમને આવી જશે. તો ઉદાહરણ તરીકે મારા જામનગર બીએસસી નર્સિંગ કોલેજ છે એનું જોવાનું હોય તો જે પણ વિદ્યાર્થીને ઓપન કેટેગરીમાં છેલ્લે મળ્યું છે એનો છેલ્લો રેન્ક છે 316 હતો, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 192 હતો, એસસીમાં 51 હતો, એસટીમાં 86 અને ઓબીસી એટલે કે એસસીબીસીમાં 270 હતો. એવી રીતે તમારે ભાવનગરમાં જોવું હોય તો ભાવનગરનું પણ 478, ઈડબ્લ્યુએસમાં 177, એસસીમાં 71, એસટીમાં 105 અને એસસીબીસીમાં 339 હતો. તો આના આધારે તમને થોડોક અંદાજો આવશે કે તમને ગવર્મેન્ટ કોલેજમાં મળી શકે એમ છે કે નહીં. એસએફઆઈ કોલેજનું છે એનું તમને નિશ્ચય જોવા મળશે. જો એવું હોય કે આમાં તમને એવું લાગે કે મારો આમાં નામ નથી આવ્યું કે મને મળે એમ નથી, તો એવું તમારે ટેન્શન લેવાની જરૂરત ના હોય, કારણ કે મોક રાઉન્ડમાં ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ આડેવડી કોલેજ પસંદગી છે તે કરતા હોય છે. પ્રથમ રાઉન્ડ કોલેજ જે છે એ તમારો ખૂબ જ અગત્યનો અને ઓરિજિનલ રાઉન્ડ હોય છે. તો પ્રથમ રાઉન્ડમાં તમારે સમજી વિચારીને કોલેજ પસંદગી છે તે કરવી જોઈએ. આ પછી અહીંયા નીચે તમને 2 પીડીએફ જોવા મળશે, મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી અને યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી. તો જો તમને આ સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી છે એમાં છેલ્લો કેટલામાં રેન્ક હતો એ જોવા મળશે, પરંતુ તમને કોઈ કોલેજ મળેલી છે કે નહીં એ તમારે ચેક કરો. તો બેમાંથી કોઈ પણ એક પીડીએફ તમે ડાઉનલોડ છે તે કરશો. આ પીડીએફ ડાઉનલોડ કર્યા પછી અહીંયા ઉપર તમને જોવા મળશે સર્ચનું બટન, ત્યાં તમારું નામ નાખીને અથવા યુઝર આઈડી અથવા જનરલ મેરિટ નંબર નાખીને તમે ચેક કરી શકો છો. ઉદાહરણ તરીકે મારે અહીંયા ચેક કરવું હોય કે 22/71, તો હું જે પણ મારું નામ અથવા તો હું મારા યુઝર આઈડી વગેરે મુજબ ચેક કરવું હોય તો હું જેવી રીતે સર્ચ કરીશ તો અહીંયા જે પણ મારા નામ મુજબ આવવાનું છે આવી જશે. મેં 22/71 સર્ચ કરેલું છે, તો જે પણ વિદ્યાર્થીનો અહીંયા જોવા મળે છે એ મુજબ તમે યુઝર આઈડી અથવા તમારું નામ નાખીને સર્ચ કરી શકો છો. હવે સામે અહીંયા તમને કોલેજનો કોડ છે તે જોવા મળશે. ઘણા બધી વિદ્યાર્થી એ પ્રશ્ન કર્યા છે કે સર આ કોડ કયો છે અમને સમજાતો નથી. તો જ્યારે પણ તમે ચોઈસ ફિલિંગ કરેલી છે ત્યારે તમે જ તમારી પસંદગી મુજબ કોલેજ પસંદગી કરેલી છે, તો તમે જે પણ કોલેજ લિસ્ટ છે તમે પસંદ કરેલી એમાં તમે જોશો તો એક કોલેજના કોડની સામે તમને કોલેજનું પૂરું નામ છે તે જોવા મળશે. આ ઉપરાંત તમે સાયબર કાફેમાં કોલેજ પસંદગી કરી હોય અને તમને સમજાતું ના હોય તો અહીંયાથી જે પણ કોલેજનો કોડ છે એ તમારે કોપી કરી લેવાનો રહેશે. તો ઉદાહરણ તરીકે અહીંયા કેડી અને કોલેજનો કોડ છે, તો હું ફરીથી બેક આવી જઈશ અને ત્યાર પછી જે પહેલી પીડીએફ આપણે ઓપન કરી હતી સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી એના પર ક્લિક કરી અને ફરીથી તમે પીડીએફ છે ડાઉનલોડ કરશો. એ પીડીએફ છે તમે ડાઉનલોડ કરી અને ત્યાર પછી સર્ચના બટન પર આવીને ફરીથી તમે જે કોલેજનો કોડ હતો એ તમે સર્ચ કરશો તો અહીંયા તમને એ કોલેજનું પૂરેપૂરું નામ છે તે જોવા મળશે. તો કેડી એટલે કે કેડી અમદાવાદ જે કોલેજ છે એમાં એડમિશન છે એ મળ્યું છે. તો આવી રીતે કોલેજનું પૂરું નામ તમે અહીંયાથી સર્ચ છે તે કરી શકો છો. હવે ઘણા બધી વિદ્યાર્થીના એ પ્રશ્ન આવતા હતા કે સર અમને કોલેજ છે મળી નથી, અમારું મેરિટ પણ ઉપર છે. તો એનો મતલબ એ હશે કે તમે ફક્ત 1 થી 2 સરકારી કોલેજીસ પસંદ કરેલી હોય તો તમને ના મળ્યું હોય, કારણ કે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ મોક રાઉન્ડમાં આડેધડ કોલેજ પસંદગી કરતા હોય તો ઘણીવાર એવું બનતું હોય છે. તો તમારે આગળ જે પ્રથમ રાઉન્ડ આવે તમારે 1 થી 2 કોલેજ નહીં પરંતુ જેટલી પણ સરકારી કોલેજ છે એ તમારે નાખી દેવાની છે અને સાથે તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પણ એડ કરવાની રહેશે. તમે જેટલી ઓછી કોલેજ પસંદગી કરશો એ
એમ તમને એડમિશન નહીં મળે, કારણ કે મેરિટ છે તે ઉપર જતું હોય છે. તો તમારે આવી રીતે જેમ બને વધારેમાં વધારે કોલેજ પસંદગી કરવાની રહેશે. તમે 1 થી 2 કોલેજ પસંદ કરશો તો તમને એડમિશન છે મળશે નહીં, કારણ કે એમાં ઘણા બધી વિદ્યાર્થીઓ છે તે કોલેજ પસંદગી કરતા હોય છે. તો મેરિટ જેનું ઉપર હોય એને પહેલાં એડમિશન છે તે આપવામાં આવે. તો તમારે તમામ સરકારી કોલેજ છે એ પસંદગી કરવાની છે, અને આ ઉપરાંત પણ તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ સાથે એડ કરવાની રહેશે. હવે બીજો એક પ્રશ્ન એ રહેશે કે સર પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે ચાલુ કરવામાં આવશે? તો પ્રથમ રાઉન્ડ છે એ તમારો 3 થી 4 દિવસની અંદર જ ચાલુ કરવામાં આવશે. એટલે કાલે પણ ચાલુ થઈ શકે, પરમ દિવસે પણ થઈ શકે, અને 3 થી 4 દિવસમાં પણ ચાલુ થઈ શકે. તો જ્યારે ચાલુ થશે ત્યારે પણ તમારે મોક રાઉન્ડના રિઝલ્ટના આધારે કઈ રીતે કોલેજ પસંદગી કરવાના છે એનો પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો સાથે બનાવી દઈશ. અત્યારે તમારે ફક્ત મોક રાઉન્ડનું રિઝલ્ટ છે એ ચેક કરવાનું રહેશે. જો મોક રાઉન્ડના રિઝલ્ટમાં તમને કોઈ કોલેજ ના મળી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે પ્રથમ રાઉન્ડમાં પણ કોલેજ પસંદગી છે તે કરી શકો છો. અને મોક રાઉન્ડમાં જો કોઈ પણ વિદ્યાર્થીએ કોલેજ પસંદગી ના કરી હોય તો એ પણ પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી છે એ કરી શકે છે. મોક રાઉન્ડનું રિઝલ્ટ છે ફક્ત એ હતું કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે એ તમને ખ્યાલ આવશે. આમાં જો તમને કોઈ પણ કોલેજ મળી હોય તો ના તો તમારે ડોક્યુમેન્ટ જમા કરવાનું છે, ના તમારી ફી ભરવાની છે, ના તો તમને હેલ્પ સેન્ટર કે કોલેજમાં જવાનું રહેશે. આ ફક્ત તમારો પ્રેક્ટિસ રાઉન્ડ જ હતો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ વિડીયો છે બનાવતો રહીશ. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.